હલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે અને ખૂબ હર્ષપૂર્વક નવા જોડાયેલા નવા સબસ્ક્રાઇબ કરેલા મિત્રોનું સ્વાગત છે. છેલ્લા થોડા સમયથી સબસ્ક્રાઇબર ખૂબ વધારે સારા એવા પ્રમાણમાં વધ્યા છે અને વ્યૂઝ પણ વધ્યા છે. એના માટે દરેક મિત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હવે થોડી જેમ આપણી ચેનલ ગ્રો થઈ છે એમ થોડી જવાબદારીઓ પણ વધે છે અને વધતા સબસ્ક્રાઇબર અને તમારો વધતો રસ જે છે એ મને વધારે સારું એવું કન્ટેન્ટ અને વધારે સારી બાબતો આ ચેનલ ઉપર મૂકવા માટે પ્રોત્સાહિત કરે છે. હું પૂરી કોશિશ કરીશ કે તમે જે સમય આપો છો વિડીયો જોવા માટે, એ સમય જે છે એ તમને કોઈને કોઈ સ્વરૂપે, જ્ઞાનના સ્વરૂપે કે બીજા કોઈ પણ ભૌતિક સ્વરૂપે વળતર અપાવે. એના માટે ફરી એક વખત દરેકનો ખૂબ ધન્યવાદ નવા જોડાયેલા મિત્રોનો. આજનો વિડીયો જે છે એની શરૂઆત કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થશે એ લે વેચ કરવા માટેની ટિપ્સ કે એ માનવું નહીં, કારણ કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તમારું રોકાણ કરવું, લેવું વેચવું શેર કે કોઈ આઈપીઓમાં એપ્લાય કરવું, એ નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને લેવો અથવા તમારા પોતાના સ્ટડીથી એ નિર્ણય લેવો. આજે એક સમાચાર જે જોવા મળ્યા છે એની વાત કરીએ અને એ પહેલાં બજારની વાત કરી લઈએ. તો આજનું બજાર સવારે ખૂબ સરસ સારું એવું ખુલ્યું, ખૂબ સરસ પોઝિટિવ રહ્યું હતું મિડ કેપ સ્મોલ કેપમાં બધામાં. પણ છેલ્લે બપોર પછીથી જે એક સમાચાર આવ્યા કે યુક્રેને રશિયા ઉપર જે હુમલો કર્યો એમાં કંઈક અમેરિકન વેપન્સનો ઉપયોગ થયો છે, એવા કંઈક સમાચારને કારણે બજાર જે છે છેલ્લે પાછું કરેક્શન ઘણું બધું જેટલું વધ્યું હતું એ બધું પાછું કવર થઈ ગયું અને થોડા ઘણા જ પ્લસ પોઈન્ટમાં બંધ થયું. પણ બજાર જે છે એની ચડ ઉતર તો ચાલતી રહેતી હોય છે. જેમ મેં આગળ પણ વાત કરી હતી એ પ્રમાણે કે ઘટતું હોય ત્યારે વધારે થોડું રાજી થવું, આમ જોવા જઈએ તો રાજી થવા માટેના આપણા માટે ખૂબ સારા એવા કારણો હતા. એના કારણ એ હતા કે આપણા છેલ્લા પાછલા બધા વિડીયોમાં જે કોઈ સ્ટોકની ચર્ચા કરી છે એવા બધા મોટા ભાગના સ્ટોકમાં એવું બનતું હતું કે જ્યારે વિડીયો બનાવ્યો હોય એના બીજા દિવસે કે એના 1 કે 2 દિવસમાં જ એ સ્ટોક 4%, 5%, 6% સુધી અપ ગયો હોય અને પછી લગભગ 10-10, 20-20% સુધી, ઘણા સ્ટોક 25% સુધી પણ અપ ગયા હોય એવું બન્યું હતું. અને એક સમય તો એવો હતો કે લગભગ 7 કે 8 સ્ક્રિપ્ટની ડિસ્કશન કરી ત્યાર પછી એમાંથી કોઈ પણ સ્ક્રિપ્ટ એવા ભાવે નહોતી મળતી કે જેમાં આપણને એમ થાય કે થોડી વધારે ક્વોન્ટિટી ભેગી કરીએ, ખાલી વોચ લિસ્ટમાં રાખવા અને એક નાનું એવું રોકાણ શરૂ કરાય એવો જ ભાવ હતો. પણ છેલ્લે જે કંઈ થોડું કરેક્શન આવ્યું એમાં કેટલીક સ્ક્રિપ્ટ એવી હતી કે જે આપણને થોડા ઘણા કરેક્શનના અને સારા એવી વેલ્યુએશન ઉપર મળતી હતી અને એ જે તે સમયે જે તે વિડીયોમાં એના વિશે પણ વાત કરી હતી આપણે. એટલે ઘટાડો જે છે આપણા માટે ખરેખર રાજી થવાનો સમય પણ હોઈ શકે જો આપણું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આપણી ક્વોન્ટિટી અને રિસ્ક મેનેજમેન્ટ બરાબર હોય તો. બાકી બજાર ગમે તેટલું ઘટે પણ તમારી પોતાની પ્રિપરેશન હોય કે ભાઈ એમ ટુ એમ લોસ બતાવે છે, કારણ કે પોર્ટફોલિયો તો માઇનસ થાય, બજાર ઘટે એટલે બધા શેરો ઘટવાના છે. એવું નથી, કદાચ એ ન ઘટ્યા હોય તો એ 2 દિવસ પછી પણ ઘટી શકે છે. અને ઘણી વખત એવું પણ બને કે બજારના ઘટાડામાં શેરો ન ઘટે પણ પછી બજાર રિકવર થતું હોય પણ તમારી સ્ક્રિપ્ટ કોઈ કારણોસર, કોઈ પોલિસીને કારણે, કોઈ સમાચારને કારણે પણ ઘટતી હોય, એવું બની શકે છે. એટલે આ એક બજારનો ભાગ રહેવાનો છે કાયમ માટે. હમણાં એક અલગ વસ્તુ બની જેનું ધ્યાન દોરું કે છેલ્લો વિડીયો જેમાં ખૂબ સારા વ્યૂઝ મળ્યા છે એ વિડીયોઝ આપણે ઈ-ક્લર્ક્સ સર્વિસીસ, જે આઈટી સોફ્ટવેરની કંપની છે એના વિશે છે. ફરીથી એકવાર નામ બોલીશ, ઈ-ક્લર્ક્સ, ECLERX. એનાથી એ કંપની તમને મળી જશે. એને વિડીયો બનાવ્યો એના બીજા દિવસે એ કંપની લગભગ 5.5 કે 6% જેવી ડાઉન હતી, કારણ કે આઈટી સેક્ટર પૂરેપૂરું ડાઉન હતું, બધા જ આઈટીના સ્ટોક ડાઉન હતા. પણ આજના દિવસે ફરીથી, બીજે જ દિવસે ફરીથી એ પાછો 6.5% અપ હતો. એટલે આ બધો પાર્ટ જે છે બજારનો, પણ એ સમયે તમે થોડી સ્થિરતા રાખી, તમારી ક્વોન્ટિટી, તમારી કેપેસિટી, તમારું ઇન્વેસ્ટમેન્ટ, થોડી કેશ કાયમ માટે બેલેન્સમાં રહે એ પ્રમાણે તમે એલોકેશન કરતા રહો તો તમારા માટે હંમેશા બેનિફિટ છે અને કાયમ માટે આ બજારમાંથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. આ એક ઉદાહરણ એનું થયું. આજે એક બીજા સમાચાર હતા કે CPSC જે છે એના કેટલાક નિયમો જે છે એમાં દીપમ મંત્રાલય, જે એક આખું સેક્રેટરીએટ છે કે જે મંત્રાલય કોઈ પણ સરકારી કંપનીઓ જે હોય એને લગતી નીતિ ઘડે છે. કોઈ સરકારી કંપનીઓનો ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું, એનો IPO લઈ આવવો હોય કે બીજી કોઈ રીતે એના સ્ટોક વેચવા હોય, એનું નિયંત્રણ કરતી આખી સંસ્થા જે મંત્રાલય છે દીપમ, એમના તરફથી CPSCના જે કંઈ શેરો છે
એ બધા માટેની ગાઈડલાઇનમાં કેટલાક ચેન્જીસ કર્યા છે એ બધી જાહેરાત એમણે કરી હતી. તો સીપીએસસી એટલે શું એ તમને કહી દઉં તો એ છે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, એટલે કે ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક જે આવતી હોય ને જેમાં 51% અથવા એથી વધારે સેન્ટ્રલ ગવર્મેન્ટનો હિસ્સો હોય એ બધી કંપનીઓને સીપીએસસીમાં લેવાય છે. કેટલીક આપણી ફેવરિટ કંપનીઓ બીઈએલ છે, બીઈએમએલ છે, ત્યાર પછીથી મઝગાંવ ડોક છે, કે આ બધી જે સરકારી કંપનીઓ છે, એચએએલ છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ, આવી તો કેટલી બધી જે કંપનીઓ છે એ બધી જ સીપીએસસીમાં આવે છે. કુલ લગભગ 336 કે એની આજુબાજુમાં સીપીએસસી છે, જેમાંથી 25 કે 26 તો એવી કંપનીઓ છે કે જેણે હજી પોતાનું પ્રોડક્શન શરૂ જ નથી કર્યું, કામકાજ જ શરૂ નથી કર્યું ગવર્મેન્ટનું, અને 30-35 થી કંઈક આજુબાજુમાં એવી પણ છે કે જેણે ક્લોઝ કરવા પોતાનો બિઝનેસ ક્લોઝ કરવા માટેની રિક્વેસ્ટ અથવા તો એની રાહ જોવાઈ રહી છે. એટલે કુલ આમ જોવા જઈએ તો લગભગ 250ની આજુબાજુમાં કાર્યરત સીપીએસસીની કંપનીઓ છે. એમાંથી મેં કહી એવી ઘણી બધી જાણીતી કંપનીઓ છે. આઈઆરસીટીસી જે છે એ પણ સીપીએસસીમાં જ આવે છે. એ સિવાય કોચિન શિપયાર્ડ પણ સીપીએસસીમાં આવે છે. આ બધી સરકારી કંપનીઓ જે છે એમાં. હવે એમાં ફેરફાર જે છે એના નિયમોમાં કર્યો છે એ મોસ્ટલી એના નિયમો ડિવિડન્ડ કંપની ક્યારે ડિક્લેર કરી શકે, ક્યારે બોનસ શેર આપી શકે, ક્યારે સ્પ્લિટ કરી શકે, એને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો નથી, નિયમો પહેલેથી હતા જ, પણ એમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમ કે પહેલો જે નિયમ ખાસ કરીને મને જે સ્ટડીમાં દેખાયો એ કે કોઈ પણ કંપની જે હોય એના આખા વર્ષનો નફો જે હોય એમાંથી એણે પીએટી જે પ્રોફિટ આફ્ટર ટેક્સ કહેવાય, ટેક્સ બેક્સ ભરીને પછી ચોખ્ખો જે નફો થતો હોય એનો લગભગ 30% જે છે એ કંપનીએ ડિવિડન્ડ આપવાનું રહેશે. એટલે પ્રોફિટના એ રીતે 30% અથવા તો એની નેટવર્થ જે કહેવાય એ 3000 કરોડથી ઉપર હોય તો એ કંપનીએ એ રીતે ડિવિડન્ડ આપવાનું થતું હોય છે. આ એક સીપીએસસી કંપની માટે આ એક નિયમ કે જે પહેલા એનો સ્લેબ જે હતો એ કંઈક અલગ હતો. 30% ને બદલે પર્સન્ટેજ લગભગ 20 હતા. 3000 કરોડ જે છે નેટવર્થ એને બદલે 2000 કરોડ હતી, પણ એને બદલે હવે 3000 કરોડ કરી, કારણ કે હવે માર્કેટ કેપિટલાઇઝેશન વધતું જાય છે. પહેલા એક સમય હતો કે આ બધી સરકારી કંપનીઓ તમને 25 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા આ બધા ભાવે મળતી હતી, અને હવે તમને ખબર છે કે એની બધી વેલ્યુએશન ક્યાં પહોંચી છે. તો એની લિમિટ જે છે ગવર્મેન્ટે વધારી છે. એ સિવાય બોનસ શેર માટેની પણ લિમિટ વધારી છે. એ બધા ઘણા બધા રૂલ્સ છે. ડિટેલ્સમાં આમ જોવા જઈએ તો આપણે રોકાણકાર માટે ખાલી જે કહેવાય ને કે એમાંની કઈ કઈ વસ્તુ આપણા માટે કામની છે એ મેં ખાસ કરીને ગોતી છે. તો એમાં આપણા માટે કામની એટલી વસ્તુઓ છે કે આ બધી કંપનીઓ માટેના નિયમોમાં પછી એને ડિવિડન્ડ આપવું હોય, બોનસ આપવું હોય કે બાયબેક શેર કરવા હોય, એના બધા નિયમોમાં જે પહેલા લિમિટ હતી એમાંથી થોડી લિમિટ મોટી કરી છે કે જેથી કરીને કંપનીને હવે એનું માર્કેટ કેપ વધ્યું છે તો કમ્પલસરી કોઈ પણ વસ્તુ ન કરવી પડે. અને એનબીએફસી જે છે, જેમ એનબીએફસીમાં જે આઈઆરએફસી છે, પીએફસી છે, આ બધી કંપનીઓ જે છે એ એનબીએફસી સીપીએસસીમાં આવે છે, ફાઇનાન્સ કંપનીઓ. તો ફાઇનાન્સ કંપનીઓ માટે તો જે પૈસા મૂડી જે છે એ જ એના માટે રો મટીરિયલ કહેવાય. એટલે એના માટેની મર્યાદામાં થોડુંક એમાં નેટવર્થ ગણવાની નથી, એમને નેટવર્ક ગણવામાંથી છૂટી આપેલી છે. બાકી એમને પણ પ્રોફિટ જે થશે એનું 30% એમણે ડિવિડન્ડ જાહેર કરવું પડશે, એ નિયમ રાખ્યો છે. એમાં 3000 કરોડની નેટવર્કથી વધારે થાય તો ડિવિડન્ડ આપવું પડે, એવો નિયમ એનબીએફસી માટે નથી. એટલે આ રીતના બધા નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. પણ આમ થોડું ઘણું પોઝિટિવ કહી શકાય સરકારી કંપનીઓને કામકાજ કરવા માટે અને બજારના ટ્રેન્ડ પ્રમાણે ચાલવા માટે થોડાક નિયમોમાં થોડી છૂટછાટ, થોડી એની લિમિટેશન્સ વધી છે. તો એ આમ થોડું પોઝિટિવ કહી શકાય. અને આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ બધી જ સરકારી કંપનીઓ ખૂબ સારી એવી ચાલ્યા પછી મોટાભાગની હવે થોડું ઘણું કન્સોલિડેશન થયું છે, અમુકમાં સારું એવું કરેક્શન થયું છે. તો પણ વેલ્યુએશન જે છે એ હજી થોડી ઘણી ગવર્મેન્ટ સેક્ટર પ્રમાણે હાઈ જ કહી શકાય, કારણ કે તમને ખબર છે કે ગવર્મેન્ટના નિયમોમાં જ્યારે ફેરફાર આવે ત્યારે કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર ખૂબ અસર પડી શકે છે. શુગર સેક્ટર જે છે એ આનું ખૂબ જ તાજું ઉદાહરણ છે. એ સિવાય પણ બીજા ઘણા એવા સેક્ટર છે કે જે સાયક્લિકલ હોય કે ગવર્મેન્ટ પોલિસીને કારણે જ અસર થતી હોય, એવી બધી કંપનીઓમાં ખાસ અસર આવતી હોય છે. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો જે લોકો પાસે પણ પીએસસીના શેરો જેમણે લીધા છે એમના માટે થોડું પોઝિટિવ કહી શકાય. બજારનું સેન્ટિમેન્ટ સુધરે ત્યારે એમાં સારો એવો ઉછાળો પણ આવી શકે છે, કારણ કે પીએસયુ અને સીપીએસસી જે ગવર્મેન્ટ સેક્ટરની એન્ટરપ્રાઇઝ છે એ પણ હવે કોમ્પિટિટિવ થતી જાય છે. પહેલાં તો કોઈ કંપની 5ના પી પર ને કોઈ 10ના પી ઉપર મળતી હતી, પણ હવે બધાના પી પણ ઉપર ગયા છે, પી એક્સપાન્ડ થયા છે અને કામગીરી પણ ધીમે ધીમે સુધરી રહી છે.
ગવર્મેન્ટ સેક્ટરની કંપનીઓ પણ પ્રાઇવેટ કંપનીઓ સાથે સારી એવી હરીફાઈ આપે છે. તો આવનારા સમયમાં પણ એમાં ખૂબ સારું વળતર મળી શકે છે. આ એક આજના સમાચાર હતા અને આજના ન્યૂઝ હતા. દરેક મિત્રને ફરીથી અપીલ કરીશ કે જે નવા જોડાયેલા છે એ પણ તમારા જેવા લગતા જેમને રસ હોય એ દરેક મિત્રને આ વિડીયો વધુને વધુ શેર કરો અને એમને સબસ્ક્રાઇબ કરાવો. દરેકનો ફરી એક વખત ધન્યવાદ. જય હિન્દ.